ભગવાનના ભક્તો જેટલા સુખિયા છો એને મારી ભલામણ છે, તમારા જીવનનો નબળામાં નબળો દિવસ હોય એ દિવસને તમે તમારા હૃદયમાં લખી લેજો, ડાયરીની હૃદયમાં લખી લેજો, તો તમે કોઈની આંખોના આંસુ લૂછી શકશો, કોઈની આતડી ઠારી શકશો. તમે લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ ભલે બની ગયા, પણ કોઈક એવો દિવસ તમારો હોય જીવનનો, તમારો ન હોય કદાચ, પણ તમારા પિતાના મોઢે એનો દિવસ તમે સાંભળ્યો હોય, દાદાને મોઢે એનો દિવસ તમે સાંભળ્યો હોય. આજ તમે કદાચ 500 કરોડ કે 1000 કરોડના માલિક હોવ, પણ તમારા પિતાના મોઢે સાંભળ્યો કે અમે એક દાડો સાથી હતા, લોકોના કામ કરતા, ટાઢા રોટલા ખાતા, ક્યારેક ક્યારેક એ ટાઢા રોટલા સાથે ખાવા માટે અથાણું ન હોય, છાશી ન હોય, ગળા નીચે ન ઉતરે ત્યારે સાથે પાણીનો ઘૂંટડો ભરતા જતા હતા. એવા દિવસો મેં પ્રસાર કર્યા છે. એ તમારા દાદાના મોઢે સાંભળેલી વાતને તમારા જીવમાં ઉતારશો. એમ વિચાર કરજો કે દાદાને ગળા નીચે લુખો રોટલો નહોતો ઉતરતો, ત્યારે કોઈ છાશ દેનારો મળ્યો હોત તો દૂધ કરતા કેટલી મીઠી લાગી હોત, કેટલી મીઠી લાગી હોત. એમ કોઈ ગરીબ નિરાધાર દિન દુખીઓ મારી પાસે આવે, એનું મદદ કરીશ તો એનો રાજીપો મને કેટલો પ્રાપ્ત થશે. દિવસ માણસનો બદલતો જતો છે. આજે જ હું મારા સંતોને કહેતો હતો, મેં કીધું આ મંદિરની સ્ટાઇલ્સ જોયા પછી મારા સંત આશ્રમ મેં કીધું કેવી સ્ટાઇલ્સ લાગી છે. મેં સમય કેટલો બદલાય. આજથી 27 વર્ષ પહેલા સરદારમાં જ્યારે અમે ગયા, એક રૂમ બનાવી હતી, એક કટિંગની સ્ટાઇલ્સ મારી હતી ફરતી, 3 પેટી સ્ટાઇલ્સ જોતી હતી, પણ 3 પેટી સ્ટાઇલ્સના રૂપિયા ન થયા, એક કટિંગ સ્ટાઇલ્સ ન મારી શક્યા. એક ટોયલેટ બનાવ્યું હતું, એમાં નીચે સ્ટાઇલ્સ મારવી હતી અને 2-3 ફૂટ ટાઇલ મારવી હતી, પણ તે દિવસે 250 રૂપિયાની પેટી, 2 પેટીના રૂપિયા ન થયાનો કોબો ટાળી દીધો. મેં એમને કીધું કે આખી જિંદગી આપણા દિવસો આપને ભૂલાવાનો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.